આ છે સહદેવી. સહદેવી એક એવું ઔષધ છે કે 10 વર્ષ જૂનો તાવ આવતો હોય, એક સહદેવીનો પ્લાન્ટ 100 ગ્રામનો, 2 ગ્રામ તીખા અને 10 ગ્રામ ગોળ, 200 ગ્રામ પાણી એને ઉકાળી નાખો અને પછી એને 1 કપ વધે એટલે તમે પી જાઓ, ચાની જેમ થોડુંક હુંફાળું, એટલે ગમે એટલો જૂનો તાવ હોય ને તો જતો રહે. એલોપેથી કરવી જોઈએ, પણ પહેલાં આપણે આવું આપણું જે આ શેઢાપાળાનું જ્ઞાન છે, શેઢાપાળે નીકળતા ઔષધ, એના વિશે પૂરી માહિતી લેવી જોઈએ અને એને સારી રીતે ઉપયોગમાં લેવા જોઈએ. મિત્રો, ઘણીવાર આપણે મારા વિડીયોમાં હું મૂકતો હોય, મને યાદ આવી જાય એવું મૂકી દેતો હોય કે આપણે આમ હાલ્યા જતા હોય તો આપણી આસપાસમાં એવી અસંખ્ય ઔષધિ હોય જેને આપણે ઓળખતા જ નથી. આ છે સહદેવી. સહદેવી એક એવું ઔષધ છે કે 10 વર્ષ જૂનો તાવ આવતો હોય, એક સહદેવીનો પ્લાન્ટ 100 ગ્રામનો, 2 ગ્રામ તીખા અને 10 ગ્રામ ગોળ, 200 ગ્રામ પાણી એને ઉકાળી નાખો અને પછી એને 1 કપ વધે એટલે તમે પી જાઓ, ચાની જેમ થોડુંક હુંફાળું, એટલે ગમે એટલો જૂનો તાવ હોય ને તો જતો રહે. આનું નામ છે સહદેવી. એવી જ રીતે આપણે ઉખાડીને ફેંકી દેતા હોય. તમે જુઓ તો અહીંયા હું તમને બતાવું. આ છે ચોલાઈ. આ હાડકા હાંધવામાં બેસ્ટ, શરીરની કેલ્શિયમની કમી પૂરી કરવામાં બેસ્ટ. તો આવી અસંખ્ય ઔષધ ખેતરમાં અને આપણા શેઢે પાડે ને આડાવડા થતા હોય જેને આપણે ઓળખતા નથી. આપણી જ્ઞાન અને વિસ્મૃતિમાં વહી ગયું. જેમ કે આ તમને છે, આમ જો આ ભૂમિ આંબલી, એની નીચે દૂધલું, આ મોથ, સૈયા, આવા અસંખ્ય ઔષધ ઓટોમેટિક નીકળતા હોય ખેતરમાં, ખેતરના શેઢે પાળે. તમે જોઈ સમજી ન શકો એટલા ઔષધ છે અહીંયા. જો એને આપણે ભણતરમાં લઈ, આપણી જીવન વ્યવસ્થામાં લઈ અને આપણા અનુભવમાં, એક્સપેરિમેન્ટમાં લઈ તો મને નથી લાગતું કે આપણે કંઈ દવાખાને જવું પડે. કદાચ જવું પડે વર્ષે 2 વર્ષે એકાદ વાર, તો એ ગુનોય નથી. આપણે એલોપેથીના વિરોધી નથી. એલોપેથી કરવી જોઈએ, પણ પહેલાં આપણે આવું આપણું જે આ શેઢાપાળાનું જ્ઞાન છે, શેઢાપાળે નીકળતા ઔષધ, એના વિશે પૂરી માહિતી લેવી જોઈએ અને એને સારી રીતે ઉપયોગમાં લેવા જોઈએ.